નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇઝી લર્નિંગ અકાઉન્ટ વિથ એમએસ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર અકાઉન્ટ વિષયની જે નવી પેપર સ્ટાઇલ આજે ડિક્લેર થઈ છે તેનું સંપૂર્ણ એનાલિસિસ કરશું અને કેમ વધારેમાં વધારે માર્ક છે એ આપણે મેળવી શકીએ, 100માંથી 100 માર્ક કેવી રીતે છે એ આવી શકે તેની સંપૂર્ણ સમજ આ વિડીયોની અંદર હું તમને આપીશ. તો વિડીયોને અંત સુધી છે એ નિહાળશો. તો શરૂ કરીએ છીએ નવી પેપર સ્ટાઇલની સંપૂર્ણ સમજ. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 કોમર્સની તમામ વિષયોની નવી પેપર સ્ટાઇલ છે એ ડિક્લેર કરવામાં આવેલી છે, જેમાંથી આજે આપણે અકાઉન્ટ વિષયની ધોરણ 12 અકાઉન્ટ વિષયની પેપર સ્ટાઇલની સંપૂર્ણ સમજ છે એ મેળવશું અને કેવી રીતે આપણે સ્માર્ટ વર્ક કરી અને સારામાં સારા માર્ક અકાઉન્ટની અંદર છે એ આપણે મેળવી શકીએ. તો સૌથી પહેલાં છે એ આપણે જોઈએ તો જે પરિપત્ર છે એ બહાર પાડેલો છે તેની વિગતો અહીં આપેલી છે. તો કુલ જે કોમર્સના અને આર્ટ્સના વિષયો છે અહીંયા દર્શાવેલા છે. અર્થશાસ્ત્ર છે, વાણિજ્ય વ્યવસ્થા છે, મનોવિજ્ઞાન, નામું, ઇતિહાસ, આ બધા વિષયો જે બાકી રહી ગયા હતા કારણ કે 2-4 દિવસ અગાઉ ધોરણ 10ની નવી પેપર સ્ટાઇલ અને સાયન્સ વિષયની નવી પેપર સ્ટાઇલ છે એ 12 સાયન્સની મૂકવામાં આવેલી હતી. કોમર્સ અને આર્ટ્સની પેપર સ્ટાઇલ છે ક્યારે આવશે તેવા વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્નો હતા. તો આજે છે એ કોમર્સની અને આર્ટ્સની તમામ વિષયોની પેપર સ્ટાઇલ છે એ મૂકેલી છે, જેમાંથી આજે આપણે અકાઉન્ટ વિષયની સંપૂર્ણ સમજ અને સરળતાથી છે એ સમજૂતી છે એ મેળવશું કે કેવી રીતે આપણે સ્માર્ટ વર્ક કરી અને સારામાં સારા માર્ક છે એ મેળવી શકીએ. ઓછી મહેનતે વધારે સારા માર્ક છે કેવી રીતે મેળવવા, બધાય ચેપ્ટરો છે એ કરવાની જરૂર નથી. તો ખાસ વિડીયોને છે એ અંત સુધી જોવો, સ્કીપ છે એ વિડીયોને ન કરતા અને તમારા મિત્રો સાથે વિડીયોને છે એ શેર જરૂર કરશો. તો પરિપત્ર છે એ આપેલો છે. ત્યારબાદ આપણે જે નામું વિષય છે, અકાઉન્ટ વિષય છે, તેનું એનાલિસિસ છે એ કરશું. તો આપણે અહીં જોઈ શકાય છે કે તમારું જે પેપર છે બોર્ડનું એ 6 ભાગમાં, ટોટલ 6 ભાગમાં વહેંચાયેલું હશે. વિભાગ એ થી લઈ વિભાગ એફ સુધી છે વહેંચાયેલું હશે. 6 ભાગની અંદર વહેંચાયેલું હશે. વિભાગ એ, બી, સી, ડી અને ઈ અને એફ. કુલ 48 પ્રશ્નો છે આની અંદર પૂછવામાં આવશે. 48 પ્રશ્નો છે એ પૂછવામાં આવશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ, જે તમને માળખું આપેલું છે કે કયા કયા ચેપ્ટર છે એની અંદરથી કેટલા માર્કનું છે એ પૂછાશે. તો અહીં જોઈ શકાય છે કે પેલું ચેપ્ટર છે ભાગીદારી વિષય પ્રવેશ, એમાં જનરલ વિકલ્પ વગર 5 અને જનરલ વિકલ્પ સાથે 5 માર્ક. એવી રીતે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, જનરલ વિકલ્પ વગર 11 અને જનરલ વિકલ્પ સાથે 11. તો આપણે જોઈએ તો બધા ચેપ્ટર, પહેલો ભાગ છે એમાંથી 7 ચેપ્ટર આપેલા છે, બીજા ભાગમાં 6 ચેપ્ટર છે. તો તમે જુઓ તો જનરલ વિકલ્પ વગર 100 માર્ક છે અને જનરલ વિકલ્પ સાથે 130 માર્ક છે. આનો મતલબ શું થાય છે? તો જે આ પહેલાની રેગ્યુલર પેપર સ્ટાઇલ હતી એની અંદર અથવા કોઈ એક પ્રશ્ન છે એના અથવામાં એ જ ચેપ્ટરનો છે એ પ્રશ્ન છે પૂછાતો. જ્યારે આ વખતેની કોરોનાને કારણે જે પેપર સ્ટાઇલમાં ફેરફાર થયો છે એમાં તમને જનરલ વિકલ્પ આપવામાં આવશે. મતલબ કે તમને 8 દાખલા આપેલા હોય, 6 દાખલા આપેલા હોય અને એમાં એવું કહેશે કે કોઈ પણ 4 ગણો, કોઈ પણ 3 ગણો. તો આને જનરલ વિકલ્પ છે એ કહેવાય. એટલે તમારું પેપર છે એ 100 માર્કનું જ છે, પણ જનરલ વિકલ્પ સાથે કેટલું થઈ જાય છે? 130 માર્કનું. 130 માર્કમાંથી તમારે ફક્ત 100 માર્કનું જ છે એ લખવાનું છે. એટલે કે જે 30 માર્ક વધારે આપેલા છે એ જનરલ વિકલ્પ છે. એટલે 6 પ્રશ્નો આપેલા હોય એમાંથી તમારે કોઈ પણ 4 છે એ કરવાના રહેશે. તો હવે આપણે જે માહિતી છે મેળવશું એ સંપૂર્ણ અને ડિટેલમાં છે એ માહિતી છે આપણે મેળવીશું કે વિભાગ એની અંદર કેટલા પ્રશ્નો છે, વિભાગ બીમાં, વિભાગ સીમાં કયા ચેપ્ટરમાંથી કયો દાખલો છે એ પૂછાશે, કયું ચેપ્ટર આપણે સ્કીપ કરી શકીએ, ન આવડતું હોય તો એ ચેપ્ટર છે આપણે મૂકી દઈએ, એની સંપૂર્ણ સમજ છે એ હવે આપણે મેળવીશું. તો વિભાગ એ છે એની અંદર, વિભાગ એ છે એની અંદર વિકલ્પ છે એ પૂછાશે અને ખૂબ જ મહત્વનો ટોપિક છે એ કહી શકાય.
પાસિંગ સુધી પહોંચવા માટે સાવ સહેલું અને સરળ છે એ કરી નાખેલું છે. અત્યાર સુધી 10 વિકલ્પ પૂછાતા હતા, પરંતુ આ વખતે નવી પેપર સ્ટાઇલ મુજબ વિભાગ એની અંદર અકાઉન્ટ વિષયમાં 20 MCQ પૂછાશે. 20 MCQ એટલે 20 વિકલ્પ છે એ તમને પૂછાશે. આ વિકલ્પના જવાબ તમારે પેપરની અંદર આપવાના છે. કોઈ OMR આપવામાં આવશે નહીં. તમને જે આન્સર શીટ આપે છે એની અંદર જ તમારે આ 20 MCQ લખવાના છે. તો ખૂબ જ મહત્વનો ફેરફાર છે કહી શકાય કે વિભાગ એ છે એની અંદર 1 થી 20 પ્રશ્નો અને 20 પ્રશ્નો છે એ MCQ સ્વરૂપે છે એ હશે. હવે 13 ચેપ્ટર છે અકાઉન્ટની અંદર, એમાંથી 2 ચેપ્ટર છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને કંપનીના વાર્ષિક હિસાબો. એમાંથી MCQ પૂછાવાની શક્યતા નહીવત. એક રીતે કહીએ તો નહીં જ પૂછાય એવું પણ આપણે કહી શકીએ. તો 13 ચેપ્ટર જે છે એમાંથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને કંપનીના વાર્ષિક હિસાબો છે એના MCQ તમે ન કરો તો પણ ચાલશે. બાકીના 11 ચેપ્ટરના MCQ કડકડાટ છે એ તમે કરી શકો છો. MCQ છે એના વિડીયો તમને આ ચેનલ ઉપર જ મળી જશે. MCQના તમામ ચેપ્ટરના અકાઉન્ટ વિષયના છે વિડીયો અપલોડ કરેલા છે. તો ખાસ ફેરફાર જે કરેલો છે વિભાગ એની અંદર પાસિંગ સુધી પહોંચવું સાવ સહેલું છે. 20 માર્ક MCQના છે. ત્યાર પછી વિભાગ બીમાં VSQ પૂછાશે. વિભાગ બીની અંદર એક વાક્યના પ્રશ્નો પૂછાશે. જે જૂની પેપર સ્ટાઇલમાં 10 પ્રશ્નો હતા અને જે ફેરફાર થયેલી પેપર સ્ટાઇલ છે એમાં પણ 10 પ્રશ્નો જ છે. એટલે વિભાગ એ અને બી એ મળી અને 30 ગુણ છે એ થાય છે. ખાસ આપણા માટે વિકલ્પ છે જે 20 માર્કના આપને પૂછાય છે. ત્યાર પછી આપણે આગળ છે વાત કરીએ વિભાગ સીની. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો સમજવાનો છે પ્રયત્ન છે કરજો. કેટલું સરળ થઈ ગયું છે. કોઈ વધારે ગોખવાની જરૂર નથી, વધારે હાર્ડવર્ક કરવાની છે જરૂર નથી. સ્માર્ટ વર્ક કરી અને તમે સારામાં સારા 90+ અને એવું પણ બને કે 100માંથી 100 માર્ક પણ લઈ શકો છો. જે હવે જે વિભાગ આવે છે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે. સ્માર્ટ વર્ક કરીએ, હાર્ડવર્ક છે એ આપણે કરવું નથી. તો વિભાગ સીની અંદર 6 પ્રશ્નો તમને પૂછાશે. પ્રશ્ન નંબર 31 થી 36 સુધી તમારી સ્ક્રીન ઉપર છે તમને દેખાય છે. 31 થી 36 સુધીના જે પ્રશ્નો છે એ 6 પ્રશ્નો વિભાગ સીમાં પૂછાશે. આ 6 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 4 પ્રશ્નો કરવાના છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નો તમારે કરવાના છે. દરેક પ્રશ્નનો 3 ગુણ હશે. એટલે વિભાગ સી 12 ગુણનો છે એ પૂછાશે. તમારી પાસે 6 પ્રશ્નો હશે, કોઈ પણ 4 પ્રશ્નો તમે કરી શકો છો. આ 6 પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી હશે એ મેં ડિટેલમાં છે એ લખેલું છે. આ માહિતી પરિપત્રમાં નથી. આ માહિતી છે પરિપત્રમાં આપેલી નથી, પણ એનાલિસિસ કરેલું છે અને એના આધારે છે એ હું તમને ક્રમ વાઇઝ જે પાઠમાંથી પૂછાય છે એની માહિતી અહીંયા આપું છું. તો 31મો જે પ્રશ્ન હશે એ ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશમાંથી છે. એક દાખલો છે એ તમને પૂછશે. 32મો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન, લાભનો ત્યાગનો દાખલો અથવા એકત્રિત અનામત. આ 3માંથી કોઈ એક દાખલો છે એ 32મો હોઈ શકે. 33મો અને 34મો છે એ બંને જે પ્રશ્નો છે એ ચેપ્ટર નંબર 7 એટલે કે ભાગીદારી પેઢીનું વિસર્જન તેમાંથી છે એ પૂછાવાના પૂરી શક્યતા છે. ત્યાર પછી 35મો અને 36મો જે પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબોમાંથી પૂછાશે. તો 31 થી 36 જે પ્રશ્નો આપેલા છે એ કયા ચેપ્ટરમાંથી પૂછાશે તેની માહિતી મેં તમને આપેલી છે. હવે અહીંયા આપણે થોડુંક સ્માર્ટ વર્ક કરવાનું છે. કેવી રીતે? તો 6માંથી તમારે કોઈ પણ 4 દાખલાઓ કરવાના છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમે 31, 32, 33 અને 34 આ 4 પ્રશ્નો છે એ તમે વિચારેલું મારે આ 4 પ્રશ્નો કરવા છે. તો ડિબેન્ચર ચેપ્ટર છે એ ઓપ્શનમાં નીકળી જાય છે. તમે ડિબેન્ચર ચેપ્ટરના દાખલા ન કરો તો ચાલશે, કારણ કે 6માંથી કોઈ પણ
4 દાખલાઓ જ ગણવાના છે. એ જ રીતે તમે ભાગીદારી પેઢીનું વિસર્જન અને ડિબેન્ચર એ 2 જ ચેપ્ટર છે એ કરો તો બાકીના 2 ચેપ્ટર ઓપ્શનમાં નીકળી જાય છે. એટલે કે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 4 એ ઓપ્શનમાં નીકળી જાય છે. તો ખાસ યાદ રાખવાનું છે, સ્માર્ટ વર્ક એટલે જ હું કહું છું, કારણ કે બધાય ચેપ્ટરો છે એ કરવાની જરૂર નથી. કરવા હોય તો કોઈ પણ રોકટોક નથી, પણ થોડુંક આપણે સ્માર્ટ વર્ક કરીએ, કારણ કે ઘણીવાર એવું થાય છે કે આ તક છે, તકનો લાભ લેવાનો છે. બધાય ચેપ્ટર આપને આવડે તો બેસ્ટ છે, પણ અહીંયા આપણે 6 માંથી 4 જ દાખલાઓ કરવાના છે. તમને આવડતા હશે, તમે ગણેલા હશે, પણ એના માર્ક મળશે નહીં. તમારે 6 માંથી 4 ચેપ્ટર કરવાના છે. તો તમારા ઉપર છે કે તમને જે ચેપ્ટર છે આમાંથી ઓછું ફાવતું હોય, ન આવડતું હોય, તો એ ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢી શકો છો. તો આ વિભાગ સી ની આપણે વાત કરેલી. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ વિભાગ ડી ની. વિભાગ ડી ની અંદર 37 થી 41 પ્રશ્નો હશે. ક્રમ નંબર છે 37 થી 41. 5 દાખલાઓ તમને પૂછશે. 5 દાખલામાંથી કોઈ પણ 3 દાખલાઓ તમારે ગણવાના છે. 5 માંથી કોઈ પણ 3 દાખલાઓ, એક દાખલાનો 4 માર્ક છે, એટલે 12 ગુણ છે એના હશે. હવે કયા ચેપ્ટરમાંથી એ પૂછાશે એની ચર્ચા આપણે કરી લઈએ. તો 37મો પ્રશ્ન છે અને 38મો પ્રશ્ન છે એ પાઘડી ચેપ્ટરમાંથી હશે, એટલે કે ચેપ્ટર નંબર 3 માંથી. 2 દાખલાઓ ચેપ્ટર નંબર 3 માંથી પૂછાશે, પાઘડી ચેપ્ટરમાંથી 4 માર્કના. 39મો પ્રશ્ન ચેપ્ટર નંબર 4 ભાગ બીજો નાણાકીય પત્રકનું વિશ્લેષણમાંથી એક દાખલો પૂછાશે. 40મો પ્રશ્ન ચેપ્ટર નંબર 5 પાર્ટ 2 હિસાબી ગુણોત્તરમાંથી એક ચેપ્ટર હશે. અને 41મો પ્રશ્ન ચેપ્ટર નંબર 6 રોકડ પ્રવાહમાંથી એક દાખલો છે એ પૂછાશે. તો તમારે ફક્ત 3 દાખલાઓ કરવાના છે. હવે વિદ્યાર્થીની દ્રષ્ટિએ હું વિચારું તો ચેપ્ટર નંબર 3 એટલે કે પાઘડીના 2 દાખલાઓ તમે કરો તો તમારે હવે એક જ દાખલો કરવાનો છે, અને એ તમે સિલેક્ટ કરી શકો છો ચેપ્ટર નાણાકીય પત્રકનું વિશ્લેષણ. એકદમ ઇઝી ચેપ્ટર છે, સહેલું ચેપ્ટર છે. તો 2 ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢી શકો છો. હિસાબી ગુણોત્તર ચેપ્ટર ઓપ્શનમાં કાઢી શકો છો અને રોકડ પ્રવાહ પત્રક પણ ઓપ્શનમાં કાઢી શકો છો. કારણ કે વિભાગ ડીમાં ફક્ત 3 દાખલાઓ તમારે કરવાના છે. 5 દાખલાઓ પૂછશે, એમાંથી 2 દાખલા પાઘડીમાંથી હશે, એક દાખલો છે એ તમે નાણાકીય પત્રકનું વિશ્લેષણ છે એમાંથી ગણી શકો છો. બેકઅપ તરીકે કદાચ એવું બને કે કોઈ દાખલો છે એ આપણે અઘરો લઈ ગયો, તો બેકઅપ તરીકે તમે રોકડ પ્રવાહ પત્રક અથવા તો હિસાબી ગુણોત્તરમાંથી કોઈ એક ચેપ્ટરમાંથી દાખલાઓ ગણી શકો. એક બેકઅપ પ્લાન તરીકે રાખો કે કોઈ એક દાખલો તમને નથી આવડતો તો તમે એમાંથી ગણી શકો છો. પણ થોડુંક આપણે ધ્યાન દઈએ વિભાગ ડીમાં તો તમારે ફક્ત 2 જ ચેપ્ટર કરવાના છે. એક પાઘડી ચેપ્ટર અને એક છે નાણાકીય પત્રકનું વિશ્લેષણ. આ 2 ચેપ્ટર તમે કરશો તો તમને 3 દાખલાઓ છે એ પૂછશે એમાંથી, જેના 4 માર્ક છે, એટલે કુલ 12 માર્ક છે થાય છે. તો આવી રીતે તમે આ કોઈ પણ આમાંથી છે એ ઓપ્શનમાં ચેપ્ટર છે એ કાઢી શકો છો. ત્યાર પછી વાત કરીએ વિભાગ ઈની. વિભાગ ઈ ખૂબ જ આઈએમપી છે કહી શકાય, અને ઘણા બધા વિદ્યાર્થીઓને છે આમાં પ્રશ્ન હોય છે, તો એ પણ સરળ કરી નાખ્યું છે. વિભાગ ઈમાં 5 દાખલાઓ તમને પૂછશે. ક્રમ નંબર 42 થી 46 સુધી હશે. 5 માંથી કોઈ પણ 3 દાખલા તમારે ગણવાના છે. એક દાખલાનો 8 માર્ક હશે, એટલે 24 માર્કનો વિભાગ ઈ હશે. હવે 42મો અને 43મો પ્રશ્ન પ્રવેશ ચેપ્ટરમાંથી 8 માર્કનો દાખલો પૂછશે, એટલે પ્રવેશમાંથી 2 દાખલાઓ પૂછવામાં આવશે. 44મો પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુમાંથી એક દાખલો હશે. 45મો અને 46મો ચેપ્ટર નંબર 1 શેર મૂડીમાંથી છે એ તમે ગણી શકો છો. તો સાવ સહેલું કરી નાખેલું છે. વિભાગ ઈમાં ફોર એક્ઝામ્પલ તરીકે તમે શેર મૂડીનું ચેપ્ટર તમને આવડતું હોય તો 2 દાખલાઓ એમાંથી પૂછાશે. હવે તમારી પાસે ઓપ્શન છે, તમે પ્રવેશનો દાખલો પણ ગણી શકો છો અને નિવૃત્તિનો દાખલો પણ ગણી શકો છો. કોઈ વિદ્યાર્થીને પ્રવેશનો ચેપ્ટર અઘરું લાગતું હોય તો એ ઓપ્શનમાં કાઢી શકે છે.
અને નિવૃત્તિના દાખલાઓ સહેલા લાગતા હોય તો એ નિવૃત્તિ ચેપ્ટર કરી શકે છે. 3 ચેપ્ટર કરવાની જરૂર નથી. પ્રવેશ અને નિવૃત્તિ બંને આવડતા હોય તો શેરમૂડી ઓપ્શનમાં છે તમે કાઢી શકો છો. તમારે 5માંથી કોઈ 3 દાખલાઓ ગણવાના છે. એ 3 દાખલાઓ તમને સૌથી વધારે કોન્ફિડન્સ હોય જે ચેપ્ટરમાં એ ચેપ્ટર તમે સિલેક્ટ કરી અને અત્યારથી જ એની પ્રેક્ટિસ છે સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલાઓ ગણી શકો છો. કારણ કે સ્વાધ્યાય અને ઉદાહરણમાંથી જ મોસ્ટ ઓફ છે એ પેપરમાં દાખલાઓ છે એ પૂછાય છે. તો વિભાગ ઈમાં તમે કોઈ પણ એક ચેપ્ટર ઓપ્શનમાં કાઢી શકો છો. અને લાસ્ટ છે વિભાગ એફ. એમાં કોઈ જાતનો ઓપ્શન નથી. 2 દાખલાઓ પૂછવામાં આવશે. એક દાખલાનો 11 માર્ક છે. એવા 2 દાખલાઓ હશે 22 માર્કના. 47મો દાખલો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબનો હશે અને 48મો દાખલો કંપનીના વાર્ષિક હિસાબનો હશે. એટલે કે કોઈ ઓપ્શન નથી. ફરજિયાત 2 દાખલાઓ તમારે કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિભાગ એ થી લઈ અને વિભાગ એફ સુધી સંપૂર્ણ એનાલિસિસ છે એ અકાઉન્ટ વિષયની નવી પેપર સ્ટાઇલનું કરવામાં આવેલું છે. તમને જે ચેપ્ટર અઘરું લાગતું હોય એ ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢી શકો છો. ખાસ કરીને વિભાગ સી, ડી અને ઈ આ 3 વિભાગમાં થોડુંક સ્માર્ટ વર્ક છે આપણે કરીએ અને જે ચેપ્ટર આપને આવડે છે એની વધારેમાં વધારે દાખલાઓ ગણવાની પ્રેક્ટિસ છે એ કરીએ. વિકલ્પ છે, એમસીક્યુ છે, એ ખાસ 20 એમસીક્યુ છે. 20માંથી 20 માર્ક છે તમે મેળવી શકો છો. જે વીએસક્યુ આપેલા છે એમાં પણ તમે છે એ સારામાં સારા માર્ક છે કવર કરી શકો છો. તો આ જે પેપર સ્ટાઇલ વિદ્યાર્થીઓ મિત્રો આપેલી છે એ એકદમ સરળ છે. પાસ થવા માટે તો બેસ્ટ છે. પણ સારામાં સારા માર્ક એટલે 100માંથી 100 માર્ક પણ તમે અકાઉન્ટની અંદર મેળવી શકો છો. તો આજથી જ તમે જે ચેપ્ટર તમને સહેલા લાગે છે એ જ ચેપ્ટર તમે સિલેક્ટ કરો, એ ચેપ્ટર સમજવાનો પ્રયાસ કરો અને એના દાખલાઓ છે એ ગણતા રહ્યો, જેથી કરીને તમે સારામાં સારા માર્ક છે એ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયોની અંદર નવા પેપર એનાલિસિસ સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.